લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢના ભાડુલા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવા ગયેલી નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાઓને થાનગઢ પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ જયપાલ અલગોતર અને રવિ પરમાર ચોટીલા હાઈવે પરથી બસમાં ઉતરી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે મળેલ બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા. માહિતી મુજબ ખનીજ ચોરી અંગે દરોડા દરમિયાન બંને આરોપીઓએ સરકારી ફરજ બજાવતા અધિકારીઓ પર હુમલો કર્યો હતો. ઘટનાને લઈ થાનગઢ પોલીસે આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. પ્રશાસન અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી ખનીજ માફિયાઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેના કારણે વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયેલો છે અને આ પ્રકરણમાં મુખ્ય ખનીજ માફિયા ભરત અલગોતર હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેની શોધખોળ ચાલુ છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગત તારીખ 15/12/2025ના રોજ રાત્રિના સમયે થાનગઢ મામલતદાર અને મામલતદારની ટીમ જે છે એ ત્યાં આવેલા ભડુલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર કોલસા બાબતેનું કોઈ ખનન થાય છે કે કેમ એ તપાસણી માટે ગયેલ હતા. એમની આ વિઝિટ દરમિયાન ત્યાંના જ અમુક લોકો જે થાનગઢમાં ભોયરેસર વિસ્તારમાં રહે છે, જેના નામ છે ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલભાઈ રમેશભાઈ અલગોતર, રવિભાઈ ઉગાભાઈ પરમાર, આ લોકોએ ત્યાં ભડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીભાજોડી કરી, મગજમારી કરી અને એમને ગાળાગાળી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી. સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા બીએનએસની કલમ 115(2), 121(1), 221, 352, 324(3), 54 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ તાત્કાલિક દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ જે આરોપીઓ છે એની શોધખોળ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે 2 આરોપીઓ છે, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર, આ 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને ત્રીજો જે આરોપી, મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલગોતર જે છે એને પકડવા માટે થઈને હાલ જે પ્રયત્નો છે એ ચાલુ છે.